એવું બની શકે આજનું આ સુંદર મંગલ પ્રભાત આ મૃત્યુલોક ઉપર, આ પૃથ્વી ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો અંતિમ પડાવ હો. એવું પણ બની શકે આજનું આ સુંદર મંગલ પ્રભાત કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો નવો પ્રારંભ હો. આપણે બંને પ્રકારના જીવ શરીરોની આગળની કલ્યાણકારી મંગલમય યાત્રા માટે આ દિવ્ય સ્થાન ઉપરથી, પવિત્ર સ્થાન ઉપરથી મંગલ પ્રાર્થીએ છીએ. ધ સ્કૂલ ઓફ ડિવાઇન આર્ટ્સ માં નૃત્યનો આધ્યાત્મ ધર્મ સાથેનો સંબંધ એ વિષય ઉપર આજે આગળ વાત કરીશ. જ્યારે મારું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું, બીએસસી થઈ ગયો જ્યારે હું, એ પછી મેં ભરતનાટ્યમના વર્ગ જોઈન્ટ કરીને ભરતનાટ્યમ સમજવાનો પ્રયત્ન શરૂ કર્યો. એ જે ભાગ હતો એમાં 3 જે અદ્ભુત નૃત્યસભર પ્રાર્થનાઓ મને પ્રાપ્ત થઈ. એમાંની એક હતી નટેશ કૌત્વમ, જે આજે મેં ગવડાવી. ધીમ ધીમ તા ધીમ, ધીમ ધીમ તા ધીમ, એક એ પ્રાર્થના. પછી એક પ્રાર્થના હતી જેને પુષ્પાંજલિ કહેવામાં આવે છે, કે જેની અંદર ભક્ત છે એ હાથમાં પુષ્પ લઈ અને નટરાજને અર્પણ કરવા જાય છે. આટલું એક પ્રાચીન પ્રાર્થના છે. આ જે પ્રાર્થના છે એના તાલ એટલો બધો મારી અંદર એક શક્તિ, નૃત્યની શક્તિ, અદ્ભુત શક્તિ, આનંદિત ભાવ પેદા કરતો મારી અંદર, કે એમને એમ જ મને, હું ખાલી એ ગાયને જ મારી અંદર એટલું બધું તાકાત હું અનુભવતો નૃત્યની. એક એ રચના મને પ્રાપ્ત થઈ. પછી જે તિલાના હતું, તું તાન ના ધન ધેરે ના ધેરે ના તાના ધેરે, અને આ જે તિલાના હતું માલકંસ, એ મને બહુ નાનો હતો ત્યારથી જે માલકંસ અથવા તો જે હિંડોલમ દક્ષિણ ભારતમાં કહેવાય છે, એના સ્વર અને એનું નૃત્ય એ હંમેશા હું અનુભવતો આવ્યો હતો અંદર. એ પ્રગટ નહોતું થતું, પણ જ્યારે મેં આ વર્ગ જોઈન્ટ કર્યા ને જ્યારે આ નૃત્ય મારા હાથમાં આવ્યું, તિલાના આવ્યું, ત્યારે મને કેટલું, જે જન્મથી હું કાંઈક મને નૃત્યનો જે એક ભાગ મારી અંદર, આમ હું જેના માટે તરસતો હતો કે આનું નૃત્ય કેમ પ્રગટ થાય, તો એ નૃત્ય મને ત્યાં પ્રાપ્ત થયું. અને સૌથી સુંદર મને જે લાગ્યું એ સમયે જ્યારે પહેલી જ વાર મેં આ સાંભળ્યું, પવમાન સુદડું વટ્ટુ, ત્યાગરાજની જે મંગલ પ્રાર્થના, કે સામાન્ય રીતે એ સમયે જ્યારે હું ભરતનાટ્યમ સમજી રહ્યો હતો, ત્યારે એ સમયે જે નૃત્ય પૂર્ણ થાય, આખો નૃત્યનો કાર્યક્રમ હોય, એ કાર્યક્રમ શબ્દ ન વપરાય, આ તો એ લોકોની રીતે જે સ્ટેજ વર્કિંગ ચાલે છે એ સંદર્ભમાં હું કાર્યક્રમ કહું. બાકી જ્યારે પ્રાર્થના, જ્યારે આપણે ભક્તિ તરફ લઈ જઈએ ભરતનાટ્યમને, ભક્તિના અર્થમાં સમજીએ કે ધર્મના અર્થમાં ભરતનાટ્યમને સમજીએ, ત્યારે એની પૂર્ણાહુતિ કહેવાય. તો એમાં મંગલ પ્રાર્થના છે કે જે ભક્ત છે એ જ્યારે બધું જ નૃત્ય પૂરું કરી લે છે પોતાનું, ત્યારે સર્વ જીવોનું મંગલ પ્રાર્થે છે. આ જે ભાવના છે અથવા આ જે નૃત્ય છે, કે જે સ્ટેજ ઉપર એક ચાલ છે, જે તમે અહીંયા જોતા હશો, ઘણી એક ફાસ્ટ ચાલથી આખા સ્ટેજમાં નૃત્યકાર ફરી અને પછી બધા જ જીવોનું, સંપૂર્ણ અસ્તિત્વમાં જેટલા જીવો છે, જેટલા તત્વો છે પ્રકૃતિના, કે જે આપણને જીવન ટકાવવામાં મદદરૂપ છે, એ બધાનું કલ્યાણ પ્રાર્થે છે. આ જાતની પ્રાર્થના મને ત્યાં પ્રાપ્ત થઈ અને મને એટલી ગમે આ પ્રાર્થના. હું બહુ ટ્રાય કરું એ સમયે આ ગાવાનું, પણ એ સમયે મારે શું હતું કે ગળું, એ સમયે હું ફ્લ્યુટ પણ પ્રેક્ટિસ કરતો, એટલે ફ્લ્યુટને કારણે મારો ગળાનો જે સ્નાયુ હોય ગળાના, એ ખૂબ જ સ્ટીફ, એકદમ જેને કહીએ કે આમ જડ જ થઈ ગયા હતા. એટલે મારાથી ગવાય નહીં પૂરું. અંદરથી એકદમ ગાવાની ભાવના આવે, ગાવાનો ફોર્સ આવે, પણ મારાથી ગવાય નહીં. ને આ મને ખ્યાલ નહીં કે આપણે ફ્લ્યુટ વગાડતા જઈએ, એટલે હું ત્યારે બહુ મોટી ફ્લ્યુટ જે હાથમાં આવે ને, મોટી ફ્લ્યુટ ઉપર
ટ્રાય કરું કે કેવું વાગે છે, સા કેમ વાગે છે, કે આ રાગના સૂર જે મેં કર્યા એ વાગે છે કે નહીં. એના કારણે મારું ગળું વધારે ને વધારે બ્લોક થઈ ગયું, એટલે ગવાય નહીં. પણ અંદરથી જે મને મંગલ પ્રાર્થના હું જે અનુભવું, ગવાય નહીં પણ અંદરનું જે ગાયન અને મંગલ પ્રાર્થના જે આવે મારી અંદરથી, એ અદ્ભુત રીતે અંદર પ્રગટ થતી. એ સમયનો જે મારો અનુભવ હતો કે એમાં શું હતું કે વેકેશનનો સમય, અને મેં જે બીએસસીની પરીક્ષા પૂરી થઈ ગઈ હતી, પછી એમાંથી જે મુક્ત થઈ ગયા હોય, આપણે છેલ્લે ઘણું બધું વાંચ્યું હોય, ગોખ્યું હોય, જે તે મગજમાં કચરો ભર્યો હોય, અને પછી મેં ભરતનાટ્યમના ક્લાસ જોઈન્ટ કર્યા. એ સમય સવાર, અને હું સવારે જાઉં ને પહેલી જેમ કે નટેશ કૌતવમ લેવામાં આવે, કે પુષ્પાંજલિ પ્રાર્થના લેવામાં આવે, કે ત્યાગરાજની આ પ્રાર્થના લેવામાં આવે. અને આ જે ભાગ છે એના કારણે પાછું મારે એક જૂનું જે સંબંધ હતો પ્રાર્થના સાથેનો એ શરૂ થઈ ગયો. મને નાનપણથી એક જે હું અનુભવ હતો સવારે, જે એક નૃત્યસભર પ્રાર્થના કે નૃત્ય સાથે જોડાયેલું સંગીત, તો મારી એક હંમેશા એક સૂક્ષ્મ ભાવના મારી અંદર હું દર્શન કરતો. હંમેશા નાનપણથી મને એમ થતું કે આ પ્રાર્થનાઓ કઈ રીતે બીજા સુધી પહોંચી શકે, બીજાને હું આપી શકું, અથવા બીજાને આવી જાતની સવાર, હું જે સવાર અનુભવતો કે સવાર હોવી જોઈએ મનુષ્યની. હું અલગ અલગ લોકો જ્યારે સાથે રોકાતો, હું એ લોકોની સવાર જોઉં તો મને એટલી ડલ લાગે કે ના, સવાર આવી ન હોવી જોઈએ. તમારી સવાર એવી હોવી જોઈએ કે તમારી અંદરનો જે આળસ છે, થાક છે, આખી રાત આપણે સૂતા છીએ અને સ્લગિશ થઈ ગયા, આખું શરીર જે સ્લગિશ થઈ ગયું છે, તો એ આખું શરીરનું બધું ફેંકાઈ જવું જોઈએ, રેચન થઈ જવું જોઈએ. એવી પ્રાર્થના હોવી જોઈએ, એવી સવાર હોવી જોઈએ. અને જ્યારે આ નૃત્યોમાં મેં પ્રવેશ કર્યો, આ પ્રકારના નૃત્ય સવારના મેં શરૂ કર્યા, ત્યારે મારી અંદર અદ્ભુત પ્રકારની એક વિદ્યુત શરૂ થઈ ગઈ, અને મારી અંદર સ્પષ્ટતા શરૂ થઈ ગઈ કે ના, નૃત્ય સભર પ્રાર્થના જરૂરી છે. કારણ કે હું જે લોકો સાથે રહેતો, હું એ લોકોની પ્રાર્થના જોતો, નાનપણથી જે પ્રાર્થના કરતા હોય, એ જે છેલ્લા શ્વાસ સુધી એ જ પ્રાર્થના. હું ન કોઈ એમના જીવનમાં વિકાસ જોઉં, ન એમની સમજમાં વિકાસ જોઉં. ત્યારે મને એમ થતું કે ના, પ્રાર્થનાનો આવો અર્થ જ નથી. પ્રાર્થનાનો અર્થ નથી કે તમે જે ગોખેલો શ્લોક છે એ ખાલી ગાઈ ગયા, કે ગોખેલી જે પ્રાર્થના છે, શબ્દની પ્રાર્થના, એ તમે ગાઈ ગયા એટલે એ કોઈ પ્રાર્થના નથી. પ્રાર્થના વિકસિત છે. અને આવો જો મેં મારા જીવનમાં અનુભવ્યું કે જેના જીવનમાં મેં પ્રાર્થના વિકસિત જોઈ, તો હું એક જ કહું કે એવી એક જ વ્યક્તિ મેં મારા જીવનમાં જોઈ, અને એ મારી માતા, મારી મા. કે હું તમને કહું કે જ્યારે મારા પિતાનું મૃત્યુ થઈ ગયું ત્યારે એના હાથમાં પૂજા આવી, ને એ જે પૂજા કરતી, એને કોઈ જ એમાં પૂજા કરે, કારણ કે મારા પિતાની પૂજા હતી, બીજું કોઈ કરે નહીં, તો બધા ભગવાનને દોડાવે આ તે. પછી સમય જતાં મેં શું કર્યું કે ધીમે ધીમે હું એવું જ્યારે અમારે બે સાથે રોકાવાનું થયું, તો મેં આખી પૂજા જ એની ઉડાડી દીધી. ઉડાડી એટલે એ કોઈ પૂજા રાખી જ નહીં મેં ઘરમાં એ પ્રકારની, ખાલી દીવો સવારના કરવાનો, દીવાનો પ્રકાશ, કોઈ મૂર્તિ નહીં, કાંઈ જ નહીં. તો એણે ન કોઈ મારી પાસેથી એવું માગ્યું, ન એણે કોઈ ફોટો રાખ્યો, ન મૂર્તિ રાખી. કારણ કે અંદરથી હું જોતો કે એને કૃષ્ણને શંકર સાથે બહુ જ લગાવ, એને બહુ જ પ્રેમ કરી શંકર કે કૃષ્ણને. પણ મેં એનું જોયું કે એણે ક્યારે ન શંકર રાખ્યા, ન કૃષ્ણ રાખ્યા. પછી મેં આગળ જતા તો એવું કર્યું કે હું શું કરું કે મને એની સાથે કોઈ લેવા નકા દેવા, કે આ કોની મૂર્તિ છે, કૃષ્ણની મૂર્તિ છે, બ્રહ્માની મૂર્તિ બહુ જ ગમે મૂર્તિ. કારણ કે મારો મૂર્તિ સાથેનો એક કલાકાર તરીકેનો ખૂબ ઊંડો સંબંધ, આમ જે ભારતીય શૈલી છે મૂર્તિ ઘડવાની, જે મંદિરો સાથે જોડાયેલી છે, એ મૂર્તિઓ સાથેનો મારું બહુ જ ડીપ એટેચમેન્ટ. એટલે મને એની સાથે કોઈ લેવા દેવા નથી કે આ કૃષ્ણની મૂર્તિ છે સુંદર. મને તો જોઉં કે પોઠીઓ સુંદર છે તો પણ મને એટલો જ પ્રિય લાગે કે જેટલી કૃષ્ણની મૂર્તિ લાગે. અથવા તો બીજી કોઈ પણ દરવાન ઊભો છે પણ એને વ્યવસ્થિત ઉભાડેલો છે, મૂર્તિ સરસ ઘડેલી છે, તો મને દરવાન એટલો જ પ્રિય લાગે જેટલી કૃષ્ણની મૂર્તિ. એટલે મૂર્તિ સાથેનો મારો આવો લગાવ. મેં શું કર્યું કે જ્યારે અમે ગાંધીનગરમાં સાથે રહેવા ગયા, તો મેં શું કર્યું કે એવી જાતનો મારા હાથમાં એક
ચહેરો આવ્યો મૂર્તિનો, એ ખંડિત મૂર્તિનો ચહેરો, કે એ શિવનો ચહેરો છે કે વિષ્ણુનો ચહેરો છે એ ખબર ન પડે, પણ મેં એ ચહેરો છે ને એ પૂજામાં રાખ્યું તો મેં જોયું એણે એનો વિરોધ ન કર્યો. એ તો જેમ દીવો કરતી એમ દીવો કરે ને એ જે રીતે એને જે ગાવા હોય એ પ્રાર્થનાઓ ગાય, શ્લોક ગાય. અને પછી મેં જ્યારે એ બધું જ ખસેડી લીધું કે ના એવું એ કાંઈ જ નહીં, તો એ હું એ જોતો કે એ શું કરે છે, એ એવું કરે છે કાંઈ પકડે છે, તો મેં જોયું કે એણે એ ન પકડ્યું. તો મેં પહેલી વાર એવું જોયું કે જે હું અનુભવતો કે ના પ્રાર્થના એમ ન હોવી જોઈએ. તમે સમજી લે આપણે કે આપણે અગાસી ઉપર જવું છે, પગથિયા જરૂરી છે. આપણે પગથિયા એક પગથિયું છોડશું તો આપણે ઉપરનું પગથિયું પકડી શકશું. ઉપરનું અથવા એમ સમજો ઉપરનું પગથિયું આવી ગયું તમારું નીચેનું પગથિયું છૂટી જશે. અને આપણે અગાસી ઉપર પહોંચવું છે તો ક્યારે પહોંચશું કે જ્યારે આપણે એક એક પગથિયા છોડતા 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 ઉપર જાશું તો આપણે ઉપર પહોંચશું. આપણે પગથિયાને જ પકડી રાખશું તો આપણે પહોંચશું કેમ અગાસી ઉપર? આ મારી અંદરની સમજ હતી, અથવા હું જે મારા પોતાનામાં અનુભવતો, કારણ કે મેં મારા પોતાનામાં વિકાસ જ અનુભવ્યો સદા પ્રાર્થનામાં પણ. તો હું આ જે જોવા માંગતો કે ના, હું જોતો કે ના મનુષ્ય પ્રાર્થના કરે છે પણ ગતિ નથી બતાવતું, આગળ આગળ સમજનો વિકાસ થવો જોઈએ પ્રાર્થના સાથે. અને પ્રાર્થના એવું થોડું છે કે તમે સવારે ખાલી દીવો કરીને આંખ બંધ કરીને એક શ્લોક ગાઈ ગયા એટલે પ્રાર્થના. આપણા આખા દિવસના શ્વાસોશ્વાસ, એક એક શ્વાસ તમે જીવન જ્યારે આપણે બરાબર જીવશું, જીવનના ઊંડાણમાં આપણે પ્રવેશ કરશું ત્યારે આપણે ખબર પડશે કે એક શ્વાસની શું કિંમત છે અને આપણે જીવનનો શું ઉપયોગ કરીએ છીએ. જે સમય આપણા હાથમાં છે કે જેમાં આપણે જીવન જાણી શકીએ એમ છીએ. હું તો એમ કહું તમને કે જીવન છે જ નહીં જ્યાં સુધી ખાલી શરીર જીવે છે, ખાલી શરીર ઓક્સિજન આવે છે ને જાય છે, રોબોટ જેવું મનુષ્ય થઈ ગયો. જ્યાં સુધી તમે તમને જાણતા નથી, આપણે આપણા પોતાને જાણતા નથી, સમજતા નથી, ત્યાં સુધી મારી દ્રષ્ટિએ આપણે જીવન મેળવ્યું જ નથી. આપણે ઊંઘતા 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 બસ છેલ્લે મૃત્યુનો થાંભલો ભટકાય છે માથામાં, ને હજી આપણે જાગીએ એનાથી પહેલાં મૃત્યુ આપણને ખાઈ જાય છે, પૂરું આપણું જીવન સમાપ્ત. સોલોમન ગ્રાન્ડી સોમવારે જન્મ્યા, મંગળવારે મોટા થયા, બુધવારે પરણ્યા, ગુરુવારે છોકરા થયા ને રવિવારે મરી ગયા. બસ આ મનુષ્યનું જીવન. તો હું એમ જોતો કે ના, જો પ્રાર્થના છે તો પ્રાર્થના શું છે કે જેમ જેમ તમે જીવતા જશો ઊંડાણથી, તમને જે જીવન આપનારી શક્તિ છે, જીવન પ્રગટ કરનારી શક્તિ છે, તમે એને નામ આપો પરમાત્મા. પરમાત્માનો અર્થ જ છે પરમ વિસ્તાર, આત્માનો અર્થ છે વિસ્તાર. ચલો આત્માનો તમારે સાદો અર્થ કરવો છે તો એનો અર્થ છે વિસ્તાર, જીવની અંદરનો વિસ્તાર એટલે આત્મા. પરમાત્માનો અર્થ છે અનંત ચૈતન્ય સભર વિસ્તાર એટલે પરમાત્મા. અને આપણે કેટલો સીમિત લઈ લીધું, આપણી સમજ ને આપણે કોઈ સ્કોપ જ ના આપ્યો કે ચલો જેમ જેમ આપણું જીવન આગળ જાય, જો આપણું શરીર મોટું થાય છે, શરીર વિકસિત થાય છે, તો આપણી સમજ કેમ વિકસિત ન થાય આપણા જીવન સાથે? આપણે એવું જીવન કેમ ન જીવીએ કે જેમ જેમ આપણે જીવતા જઈએ આપણા જીવનનો વિશ્વાસ, શ્રદ્ધા વધતી જાય? આપણે અનંત સાથે એક કેમ ન થઈ જઈએ? જ્યારે આપણું મૃત્યુ થઈ જાય શરીરનું, એ પહેલાં આપણા પાસે પૂરતી તક છે જીવનની, તો આપણે એ તકનો કેમ ઉપયોગ ન કરી શકીએ? કે આપણું એવું જીવન શું કામ હોય કે જ્યારે આપણે મરીએ આપણે ફાંફા મારતા હોય કે ના હજી મને જીવવું છે, હજી મને એક શ્વાસ જોઈએ, મારે કાંઈક કરવું છે. અને જ્યારે આપણા શ્વાસ છે આપણે શું કરીએ છીએ સવારથી સાંજ? તો આ જ્યારે હું ભરતનાટ્યમ સાથે મારું જોડાણ થયું ત્યારે જે મને અંદરથી સ્પષ્ટ થવા માંડ્યું એ નૃત્ય સભર પ્રાર્થના, કે જે સમય જતાં મેં એને પ્રક્રિયાનું નામ આપ્યું નૃત્ય સુદર્શનમ પ્રક્રિયા. અને આ જે પ્રક્રિયા હતી જે હું પોતે અનુભવતો કે સવાર નૃત્ય સભર હોવી જોઈએ. એટલે એ સમયે તો મારે શું થતું કે અલગ અલગ એવા ઘરોમાં રોકાવાનું થતું કે જ્યાં જગ્યા ન હોય, કે નૃત્ય માટેની એવી જગ્યા ન હોય કે જ્યાં નૃત્ય વ્યવસ્થિત રીતે કરી શકાય. તોય હું કોઈને કોઈ રીતે જેટલી જગ્યા મળે, છેલ્લે કાંઈ નહીં તો બાથરૂમ, પણ હું નૃત્યમાંથી શરીરને પસાર જ કરતો. પછી એની સાથે જોડાયેલી એક બીજી વાત કહું. એ સમયે હું
મુખ્ય આટલી પ્રક્રિયાઓમાંથી પસાર થતો હતો. એક તરફ હું ભરતનાટ્યમ સમજી રહ્યો હતો, ભરતનાટ્યમનું ધર્મ સાથેનું જોડાણ, કે ભરત મુનિ જો નૃત્યશાસ્ત્ર પ્રગટ કરતા હોય ધર્મમાં, તો એનો શું સંબંધ હોઈ શકે, એ શું આપવા માગે છે, એક એ વાત. એટલે એના ઉપર મારું કામ ચાલતું હતું. બીજું, એ સમયે જ્યારે કોલેજ દરમિયાન મેં શું કર્યું હતું કે BK સાયંગરની મારી પાસે બુક આવી હતી, લાઇટ ઓન યોગા, અને એમાં લગભગ ઘણા બધા યોગાસનના બેન્ડિંગ, આપણે જે વાળી શકાય શરીર, અને શક્યતમ રીતે કેટલી રીતે વાળી શકાય શરીર, એટલે લગભગ એની અંદર જેટલા પોઝ હતા લગભગ 515 કે એવા કાંઈક છે ટોટલ આના યોગના અલગ અલગ બેન્ડિંગ આપેલા છે. એટલે એ સમયે લગભગ 12 થી 13 આસન એમના એવા હતા કે જે મેં પૂર્ણ નહોતા થયા. પૂર્ણ એટલે સમજી લો કે મારે આમ પાછળ ઝૂકીને પગ ઊંચો કરવો છે પેનીમાંથી, તો પગ ઊંચો થાય, પણ સમજી લો કે એનું પાછળથી આમ ટચ થાય છે, તો મારે ટચ થવામાં 2 થી 3 આંગળી રહી જતી હોય. એટલા જ આસન બાકી હતા મારા એ સમય દરમિયાન. અને જ્યારે આટલું બાકી હતું ને, ત્યારે મને એક અખાડા તરફ આકર્ષણ રહે કે ચલો હું અખાડાની જે કેટલીક એક્સરસાઇઝ છે એમાંથી પસાર થાઉં. એટલે એ સમયે મેં એક અખાડો જોઈન્ટ કર્યો. તો હું અખાડાની જેટલી એક્સરસાઇઝ છે એ સમજતો હતો. મને બહુ ડેડ લાગે એટલે આપણે જેને જીમ કહીએ, અખાડો તો એનું ગુજરાતી શબ્દ, અત્યારે જે શબ્દ વપરાય છે જીમ, મશીનોવાળું, એમ બધા કહો બાયસેપ્સ કેમ બનાવાય, આમ હાથના કાંડા કેમ બનાવાય, એબડોમિનલ મસલ્સ, થાઈ, આ તે આખું શરીર કેમ બનાવાય અલગ અલગ મશીનોથી. તો હું અંદર જાઉં, મને એટલું ફીક્કું લાગે વાતાવરણ, એટલું ડલ, જળ બધા બાયસેપ્સ બનાવો, આમ હાથથી એક મશીન ચલાવતા હોય કોક, પણ છતાં મને એક ઇન્ટરેસ્ટ હતો કે આમાંથી મારે પસાર તો થવું જ. એટલે એક બાજુ હું ચાલુ મારું કે એની અંદરથી હું પસાર કરું. પછી એ ઉપરાંત મારું જે શિલ્પ કે ચિત્રો સાથેનો સંબંધ હતો ને એમાંથી હું નાનું મોટું વર્ક જે સમય મળે ને કરું, એક એમાંથી પસાર થતો. પછી એમાં મને મજા શું આવે કે હું જ્યારે ભરતનાટ્યમ શીખવા માટે જાઉં ત્યારે એની એક બેઠક આવે જેને આયાત મંડી કે. મંડી મીન્સ સ્થિતિ અને આયાત મીન્સ અડધી. એટલે અડધી બેઠકમાં શરીરને સ્થિર રાખવાનું. સંપૂર્ણ નૃત્ય છે, આખું નૃત્ય એ અડધી બેઠક ઉપર છે. એટલે જ્યારે તમે સ્થિર થાવ, જેને સમસ્થિતિ કહીએ, આપણી બે ઘૂંટણ વાળ્યા વગર સીધા ઊભા રહેવું, એમાં એ જાતની સ્થિતિ નથી. જ્યારે તમે શીખવા જાઓ અથવા જે એની પ્રેક્ટિસ કરાવે એ અડધી બેઠકમાં કરાવે. ને અડધી બેઠકમાં તમારે પગ ઉપાડવા પડે, પછાડવા પડે, ને બધા આખું ભરતનાટ્યમ જે હું સમજ્યો અથવા મને આખું દર્શન થયું ભરતનાટ્યમનું, જે ભરત મુનિનું જે દ્રષ્ટિકોણ હતો એ હતું શરીરનું બેન્ડિંગ, કે શરીર કેટલી રીતે, કેટલી એંગ્યુલર મુવમેન્ટ. ભરતનાટ્યમને જો તમારે સાદા અર્થમાં સમજવું હોય તો એનો અર્થ છે કોણીય સ્થિતિ, શરીરની કોણીય સ્થિતિ. જેમ કે ભરતનાટ્યમ છે આમ નહીં જોવે, આમ જે તમારી કોઈ પણ સ્થિતિ છે એંગ્યુલર મુવમેન્ટ છે, કે આ જે છે તો આનો કેવો એંગલ બને છે, આ હાથ છે તો એનો કેવો, આ પંજો છે તો એનો કાંડા સાથે કેમ એંગલ બનશે, કોણી છે તો આખી મુવમેન્ટ કેમ થશે, આખી મુવમેન્ટ છે એ એંગ્યુલર આવશે, કોણ સાથેની મુવમેન્ટ આવશે, એક ખૂણો બનાવશે. કોઈ પણ મુવમેન્ટ છે, કોઈ પણ ગતિ છે એ ખૂણો બનાવશે. એ એમનું દ્રષ્ટિકોણ હતો કે આખું શરીરને એંગ્યુલર મુવમેન્ટમાંથી પસાર કરો તમે એમ. એટલે એક વાત મુખ્ય આ મારા હાથમાં આવી. પછી જ્યારે હું એની પ્રેક્ટિસ કરતો ત્યારે મને પહેલા વર્ષની છોકરીઓ, એ તો બધી નાની, મારી 6 ફૂટ હાઈટ, એટલે બધી નાની છોકરીઓ, ને એની વચ્ચે હું અડીખમ ઊભો, સામે બધા મોટા ફ્લેટ, એટલે એમાંથી માણસો હશે મારી સામે જોઈને મસ્કરી કરે, મજાક કરે અંદર કે બધી નાની છોકરીઓ, એની વચ્ચે હું ઊભો. હું જોઉં મારાથી મને બેન, કારણ કે હું નીચે અડધી બેઠકલું, એવા પગ દુખે, મને અંદર એમ થાય હું આવડો યોગ કરું, આટલું બેન્ડિંગ કરીને આવું, અખાડામાં જાઉં, અખાડાની એક્સરસાઇઝ કરું, તોય આ નાની છોકરીઓ મને પહોંચી જાય. એ લોકો આખી મુવમેન્ટ છે જેટલું કરાવે બેન, 45 મિનિટ સુધી વર્ક કરાવે. 45 મિનિટ એટલે ઊભી ન થાય, બરાબર કમર ઉપર 2 હાથ રાખી અડધી બેઠક લે, ધડાધડ પગ પછાડે. ધીમે ધીમે મને એક અંદરથી કોમ્પ્લેક્સ જેવું લાગે. મને એમ થાય આટલું બધું હું
હું સમજવા પ્રયત્ન કરું કે આટલી બધી હું તાકાતવાળી હું કામ કરીને આવું છું, અખાડો જોઈન્ટ કરીને આવું, અખાડાની એક્સરસાઇઝ, તોય હું આ લોકોને પહોંચું નહીં. પછી મને જેમ જેમ હું કામ કરતો ગયો, મને કારણ કે મારો જૂનો સંબંધ સ્પોર્ટ્સ સાથેનો, એથ્લેટિક્સ સાથેનો, એટલે મને જૂનું યાદ આવવા માંડ્યું કે એથ્લેટિક્સ જ્યારે જે આજે સાવ ભૂંસાઈ ગયું, હું જોઉં છું કે આજે છોકરાઓ દોડવું, કૂદવું, શરીરનું સ્ટ્રેચિંગ, શરીરનું બેન્ડિંગ, એકે ઉપર નથી વાલીઓનું ધ્યાન, નથી શિક્ષકોનું ધ્યાન, ખાલી છોકરાઓને બસ ભણાવો, એક ટ્યુશનમાંથી બીજા ટ્યુશનમાં મોકલો, ઇન્ફોર્મેશન ગોખતા શીખો. શરીરના, હું તમને કહું, પહેલાં જે 25 વર્ષ છે મારી રીતે જે મેં મારા શરીર ઉપર કામ કર્યું, તો હું એ નિષ્કર્ષ ઉપર આવ્યો કે પહેલો 25 વર્ષ છે કોઈ જીમ જોઈન્ટ કરવાની જરૂર નથી. તમે શક્યતમ રનિંગ, શક્યતમ જમ્પિંગ, શક્યતમ બેન્ડિંગમાંથી શરીર પસાર થવું જોઈએ. એટલે મારો એથ્લેટિક્સ સાથેનો મારો જૂનો જે સંબંધ અને જે એમાં મેં પ્રેક્ટિસ કરી હતી, એનાથી મને ખ્યાલ આવવા માંડ્યો કે હા, મારી જે આ મસ્ક્યુલર એક્ટિવિટી છે, જે અખાડામાં હું કામ કરું છું, અખાડાની અંદર વેઇટ ઉપાડવાનું કામ છે, એના કારણે શરીરના સાંધા સ્ટીફ થઈ ગયા છે, મસલ સ્ટીફ. કારણ કે મેં જોયું કે જ્યારે હું આ પ્રક્રિયાઓ શરૂ થઈ મારી વેઇટ લિફ્ટિંગની, તો મેં મારી કમરમાં જડતા જોઈ. જે બેન્ડિંગ હું પહેલાં કરતો એ મારાથી બેન્ડિંગ ન થવા માંડ્યું, કમર જડ થવા માંડી. તો મને એક ત્યાં જે ખ્યાલ આવ્યો કે ના, જો મારે નૃત્યમાં કામ કરવું હોય તો મારે મસ્ક્યુલર એક્ટિવિટી છે એ છોડી દેવી પડે. મસલ્સવાળો ભાગ બનાવવાનો ભાગ છે કે એ કામ નહીં આવે આમાં. અને પછી મને એમાં સફળતા મળી. પછી એ જ જે સ્ટેપ વર્ક હતું એની અંદર મેં બધું જ છોડી દીધું, ખાલી સ્ટેપ વર્ક ઉપર જ ધ્યાન. તો મને અહીંયા જે મૂળભૂત વાત પ્રાપ્ત થઈ એ આ વાત પ્રાપ્ત થઈ કે શરીરનું જે બેન્ડિંગ છે, અને મેં બંને એક્સરસાઇઝ કરીને જોયું, બંને પ્રકારની એક્સરસાઇઝ કરીને જોયું કે જે નૃત્યનું કામ હતું કે જે અમે ખુલ્લામાં કરતા, બીજી બાજુ જે જીમનું વર્ક હતું જે હું બંધ ઓરડામાં કરતો, મેં એક એ જોયું કે જે ઓક્સિજનેટેડ શરીર નૃત્યમાં થતું મારું, એ અખાડામાં ન થતું. અખાડાની અંદર જે અખાડાની એક્સરસાઇઝ છે, મસ્ક્યુલર એક્ટિવિટી ચોક્કસ થતી. મસલ્સ જ્યારે આખું પૂરું થાય ત્યારે તમે આમ એક્સપાન્ડ થયેલું અનુભવો, શરીરને વધેલું અનુભવો, મસલ્સ અનુભવો શરીરમાં. પણ જે અંદર છે, ખૂબ તમે અંદર જ્યારે આંખ બંધ કરીને જો ત્યારે ઊંડાણની પ્રાપ્તિ ન અનુભવાય. જ્યારે તમે નૃત્ય કરો, તમે જો અંદર એક સ્નાયુ ક્યાંય ઊંડાણ સુધી, એક ચેતાઓ, એક રક્તવાહિની, આમ જાણે જૂનો કચરો ફેંકાઈ ગયો હોય, નવી શુદ્ધિ પ્રાપ્ત થઈ હોય, નવો આનંદ, નવો ઉલ્લાસ, નવી પ્રસન્નતા. તો ત્યાં જે મારા હાથમાં રહસ્ય આવ્યું કે ના, સવારે જે નૃત્ય અગત્યનું છે એ આ અર્થમાં અગત્યનું છે. પછી જે નૃત્ય, મારી જેટલી કસરત હતી, જે પ્રકારનો વ્યાયામ હતો કે જેમાં એક મારી અંદરની જડતા હતી, જ્યાં સમજી લો, કાલે મેં એક ઉદાહરણ આપ્યું કે આંખો ફેરવવી. હવે જેમ કે યોગ છે, યોગનો ભાગ છે. અને પછી જ્યારે મેં અલગ અલગ યોગ કરતા હોય એવી વ્યક્તિઓ સાથે મારે રહેવાનું થયું, એ લોકો મારા સંપર્કમાં આવે, એવા વિદ્યાર્થી હું જોઉં, એ લોકો આંખો ફેરવે, આંખો સ્થિર કરે, આંખોની કસરત કરે, તો હું એક જોતો કે એ લોકોના વર્તનમાં હું એક જડતા અનુભવતો. ત્યારે મને એમ થતું કે ના, જે કસરત અથવા જે વ્યાયામ ભરતનાટ્યમમાં થતો, તો એની અંદર એક સંગીતમય અથવા એક લય સાથે આંખો ફેરવવાની આવતી. તો એ લયને કારણે એક જડતા તૂટી જતી અંદરની. કારણ કે હું પોતે પણ આ પ્રકારના જે આંખનો વ્યાયામ છે કરીને હું ભરતનાટ્યમના સંપર્કમાં આવ્યો હતો. તો મેં જોયું કે જે ભરતનાટ્યમની લય સાથેની જે કામ હતું આંખોનું, તો મેં જોયું કે ના, એ આખું બદલાઈ ગયું, અંદરની સ્થિતિ મેં બદલાતી જોઈ. અને મેં એની સાથે એ પણ જોયું કે આંખોનું જેવું એ કામ શરૂ થયું, એની સાથે અંદરની ભાવાત્મક સ્થિતિમાં પણ મેં શુદ્ધિ અનુભવી કે ના, જે ભાવો છે એને પણ આંખોનું જે હલનચલન છે, આંખોની જે ગતિ છે, આંખોના ડોળાની જે ગતિ છે, એને ભાવ સાથે સંબંધ છે. ભાવચક્ર છે, હૃદય ચક્ર છે, એ આંખો સાથે જોડાયેલું છે. આંખ અને હૃદય અલગ નથી,
હૃદયનો ભાવ અને આંખ એ બંને અલગ નથી. પછી એના જે શ્લોક ઉપર હું કામ કરતો તો એના એવા શ્લોક છે કે જે બાજુ હાથ જાય છે, જે તરફ હાથ જાય છે એ તરફ આંખ જાય છે, જે તરફ આંખ જાય છે એ તરફ મન જાય છે, જે તરફ મન જાય છે એ તરફ સંપૂર્ણ ચૈતન્ય ખેંચાય છે. આવો શ્લોક છે ભરત મુનિનો. પણ હું તમને કહું કે શાસ્ત્ર છે એના કરતાં આત્મા ઊંચાઈ ઉપર છે. શાસ્ત્ર શબ્દ છે, આત્મા જીવંત છે અને દરેક શાસ્ત્ર આપણી અંદરથી પ્રગટ થાય છે. તો મેં આ શ્લોક મને પછી હાથમાં આવ્યો, એનાથી પહેલાં મેં અનુભવ્યું જ્યારે હું નૃત્યના મારે પોતાના ઊંડાણમાં જતો, ક્લાસમાં નહીં પણ જ્યારે હું મારા ઊંડાણમાં જતો ત્યારે મેં અનુભવ્યું કે જ્યાં હાથ જાય છે ત્યાં જ આંખ જાય છે અને હાથ અને આંખનો એક સંબંધ છે અને જ્યાં આંખ જાય છે ત્યાં જેવી આંખોની સ્થિતિ છે એવી મનની સ્થિતિ થઈ જાય છે કે જે પ્રકારના આંખોના આઈબોલ છે એમાં જે એની જે સ્થિતિ છે એ સાથે મન સ્વરૂપ લે છે. અંદર આપણે જેને મન કહીએ છીએ, વિચાર કહીએ છીએ, છે શું આખરે? તમે વિચારને બહુ ભૌતિક રીતે જોશો તો એની અંદર છે દ્રશ્ય પ્રકાશ અને એની સાથે જ્યારે ભાવાત્મક સ્થિતિ જોડાય છે તો ભાવ શરીર અને વિચાર જોડાઈ જાય છે, મન જોડાઈ જાય છે. તો આ વાત મારા હાથમાં આવી પહેલાં શ્લોક પછી આવે તો એની સાથે મને એક રહસ્ય એવો ખ્યાલ આવ્યો કે ના, તમે બરાબર ઊંડાણમાં કામ કરો. કોઈ પણ વાત હોય, કોઈ પણ પ્રક્રિયા હોય, શેના માટે તમે ઊંડાણમાં જાઓ. આજે રહસ્ય પ્રાપ્ત કરવામાં આવી છે શાસ્ત્રમાં, તો એ શેના માટે વાત કરવામાં આવી છે, આ શ્લોક શું છે, તો એ તમે વગર વાંચે તમે અનુભવમાંથી પસાર થઈ શકશો કે હા આ શ્લોકનો અર્થ આવો છે. એટલે પછી હું ક્લાસમાં પણ જ્યારે આ વાત મારા હાથમાં આવી, હું ભરતનાટ્યમ વર્ગમાં જ્યારે કરતો ત્યારે મારું આખું જ ભરતનાટ્યમ બદલાઈ ગયું. ઘણીવાર એ જે પોતે જે મારા મેડમ હતા કે જે મને શીખવતા એ ઘણીવાર પોતે મને કહેતા કે તું બહુ, એ મને એમ કહેતા કે તું ખોવાઈ જાય છે, નૃત્યમાં બહુ ખોવાઈ જાય છે. ને એ એમની બહુ ઊંડાણની, એ જે બંને હતા પતિ પત્ની, એની બહુ ઊંડાણની એવી ઈચ્છા કે તને આટલો બધો રસ છે તો તું આજે કોઈ છે એ સમયે ગુજરાતમાં કોઈ નૃત્યકાર નહોતા, તું મને કહે કે તું થોડી મહેનત કર તો તું રાજ્યમાં તો તારું આરામથી નામ થઈ જાય અને તું રાષ્ટ્રીય લેવલ સુધી તું પહોંચી જઈ શકે, એટલું બધું તને રસ છે કામ કરવામાં. કારણ કે એ મને એવું જોતા, કારણ કે મારી પાસે તો બહુ જ ઓછો સમય, મિનિટ હું ભરતનાટ્યમના વર્ગમાં 1 મિનિટ મારી આમ કે આમ ન થાય. વચ્ચે મેડમ બારે જાય અથવા કોઈ કામ માટે ક્યાંય જતા રહે તો બધી છોકરીઓ એ શું કરે કે અંદરો અંદર વાતો કરે આ તે. ને હું શું કરું કે જે સ્ટેપ હોય કે મને કોઈ ના આવડતા હોય તો કોઈ નાની છોકરી પાસેથી કહું કે તું મને આ શીખવ, એટલે અમે બે ભેગી પ્રેક્ટિસ કરીએ અથવા એ મને બતાવી દે કે તારે આ સ્ટેપ આમ કરવાનું, તો હું એ સ્ટેપ કરું કે એની અંદર હું જવાનો પ્રયત્ન કરું. ને આખું જેમ કે 1-1.5 કલાક મને ત્યાં મળે વર્ગમાં, એ 1.5 કલાકમાં હું 1 મિનિટ બગાડવું નહીં, પૂરેપૂરું નૃત્ય જેટલો હાથ પગ ચલાવી શકાય. એમ કે છેલ્લે મારું શરીર હું ઘર સુધી પહોંચાય નહીં, એટલો થાકી જાઉં, એટલો પસીનો નીકળી જાય શરીરમાંથી. મેં જોયું કે જે સવારનું તમારું વર્કિંગ છે એ એવા પ્રકારનું હોવું જોઈએ કે પૂરેપૂરું શરીરનું જૂનું પાણી છે અંદર એ પૂરેપૂરું બહાર ફેંકાઈ જવું છે. જેટલું જૂનું પાણી શરીરમાંથી બહાર ફેંકાઈ જશે તમે એક અંદર અલગ જ પ્રકારનું જગ્યા, સ્પેસ અનુભવશો. એ સ્પેસ કાંઈ નથી, એ જ આત્મા છે. તમે પોતે અનુભવશો તમારો આત્મા. પણ જે સવારનું વર્કિંગ છે આ જાતનું થવું જોઈએ કે પૂરેપૂરું જેટલી શરીરની ક્ષમતા છે એટલી શરીરની ક્ષમતા સુધી તમે પહોંચો. હું પોતે જોતો કે એટલું બધું શરીર થાકી જાય, એટલું શરીર થાકી જાય કે મારે જ્યારે ઘરે પહોંચવું હોય તો મને એમ થાય હું પહોંચી શકીશ કે નહીં, ચક્કર જેવું એ થાય. પણ પછી થોડી વાર પછી આ શરીર પાછી પુનઃ શક્તિ પ્રાપ્ત કરે. ત્યારે હું જોતો કે શરીરના કેટલા અદ્ભુત રહસ્યો છે કે મેં કાંઈ નથી પીધું, ગ્લુકોઝનું પાણી નહીં, ચાય નહીં, કાંઈ જ નહીં. એ જગ્યા ઉપર ખાલી હું આરામ કરું છું. કારણ કે એ જગ્યા એવી હતી કે તમે એક વર્ગ એવો હતો કે ત્યાં તમે આટલી બધી છોકરીઓ વચ્ચે હું શવાસન કરું તો મેડમ સ્ટ્રિક હતા. એટલે મેં 1-2 વાર મેં શવાસનની ટ્રાય કરી તો મને કે આ શું કરો છો તમે અહીંયા, આવું બધું નહીં કરવા, ઊભા થઈ જાઓ એમ.
એટલે ત્યાં શવાસન શક્ય ન હતું. એટલે મેં કીધું હવે તો બેઠા બેઠા તો ઊભા જ રિલેક્સ થવું પડે. એટલે મેં એ જોઈ લીધું. મેં એનો વિરોધ ન કર્યો કે ના ના એવી જડતા ન પકડી કે શવાસન સૂઈને જ થાય. મેં એવું જોયું કે શવાસન ઊભા ઊભા થઈ શકે. ઊભા ઊભા શરીરને તમે એટલું જ સરસ રિલેક્સ કરી શકો. બીજી જે મારા હાથમાં વાત આવી એ આવી પદ્માસન. કારણ કે મેડમ ઓમાં ના પાડે, તમે સૂવો તો ના પાડે, આટલી બધી છોકરીઓને તમે આમ ચત્તા પાઠ થઈને હું આમ શું તો એ ના પાડે. એટલે મેં કર્યું પદ્માસન શરૂ. પદ્માસનથી શરીર રિલેક્સ. અને મેં જોયું કે પદ્માસનથી મારો થાક, જેમ કે 1.25 કલાક 1.5 કલાકનું મારું નૃત્ય છે ને પદ્માસન, તમે કરી જુઓ આ વાત. તમે પદ્માસનમાં શરીરને સ્થિર કરો. જે પદ્માસનની પીડા છે એ પીડા એવી હોય કે ઓ પીડા ભૂલાઈ ગઈ જતી રહી. પદ્માસનની પીડા જેમ થાય કે ના હવે છૂટીએ ને નવી શક્તિ પ્રાપ્ત થઈ ગઈ. ને એ શક્તિ સાથે હું ઘરે પાછો ફરતો. નૃત્યમાં આજે હું આટલી વાત કરું છું. પછી આની સાથે હું એક વાત લઉં છું, નિંજાની તબિયત. એટલે એની સાથે બધાને ખ્યાલ હોવો જોઈએ. જો જેમ કે નિંજાની રાતના તબિયત બગડી, એણે મને કીધું મારું પેટ એકદમ દુખ્યું. ત્યારે મેં એને પૂછ્યું કે શેના કારણે દુખ્યું. તો એણે મેં જોયું કે એણે કોઈ એવું કારણ ના આપ્યું કે જેમાં એ પોતે જવાબદાર હોય. જાણે દૂધ પોતે ગ્લાસ ઉડીને એના અંદર જતો રહ્યો, મકાઈના રોટલા અંદર જતા રહ્યા હોય, જમવાનું અંદર જતું રહ્યું હોય, એના ઉપર દૂધ જતું રહ્યું હોય. એટલે જાણે ગ્લાસે પકડીને દૂધ અંદર નાખ્યું હોય અને પછી એનું પેટ દુખ્યું હોય રાતભર. રાતના ઊંઘ ના આવી, આખી રાતના પેટ ખેંચાયું, શું ના શું પિશાચી અનુભવ થયા. તો તમને એક વાત કહું કે જ્યારે તમને પેટનો દુખાવો શરૂ થાય, પેટની કોઈ પણ તકલીફ શરૂ થાય, દૂધ અને દૂધની બનાવટ આ કોઈ દિવસ પેટની તકલીફમાં ન લેવાય. સૌથી પહેલાં બંધ કરી દો દૂધ અને દૂધની બનાવટ. એક એનું કારણ છે દૂધનું પાચન કે દૂધની બનાવટોના પાચન શરીરમાં ગેસ પેદા કરશે, વાયુ. એનું પાચન વાયુથી થાય, વાયુ ઉપર ચડશે. હવે જ્યારે તમારા શરીરમાં તમારો પેટ દુખાવો છે, દુખાવો એટલું જ બતાવે છે કે જે આંતરડાની પેરાસિસ્ટાલ મુવમેન્ટ છે, ધબકવું આંતરડાનું, એ બંધ થઈ ગયું, સ્ટેગ્નન્ટ બંધ થઈ ગયું. બંધ થઈ ગયું એટલે ખોરાક ત્યાંનો ત્યાં જ રહી ગયો. હવે દૂધ થશે ગેસ, ગેસ ઉપર ચડે, નીચે મુવમેન્ટ ચાલુ નથી, વાયુ ઉપર જશે. વાયુ ઉપર જશે એટલે મગજના સ્નાયુ તંગ પહેલાં થશે. જોજો, અનુભવજો તમે. મગજના સ્નાયુ તંગ થશે એટલે તમે આરામ નહીં થાય. એક વસ્તુ આરામ નહીં થાય પછી તમને એમ લાગશે કે ના પિશાચો આવીને તમારા આંતરડા ખેંચે છે. ગણપતિ આવ્યો, એણે કીધું જય સ્મશાન કાલી, અંદરથી ભૂતો છૂટા પડ્યા ને એ નિંજાના પેટમાં ઘૂસ્યા. એણે આંતરડા મંથન શરૂ કર્યું, સમુદ્ર મંથન. પણ એવું કાંઈ નથી. જેમ કે મકાઈનો રોટલો પ્રોટીન, બરાબર, પછી દૂધ પ્રોટીન, મકાઈનો લાડુ એ તો આ કાંઈ નહીં, દૂધ કાંઈ નહીં, મકાઈનો રોટલો કાંઈ નહીં, મકાઈનો લાડુ એટલો શક્તિશાળી હોય. મકાઈનો લાડુ આ બધા થયા ભેગા, આંતરડું બંધ, નીચે તરફ સરકે નહીં કાંઈ, બધું ઉર્ધ્વ દિશામાં. એના કારણે તકલીફ. તો પેટની તકલીફમાં તમે આટલું જ ધ્યાન રાખો. અને જો કોઈ દવા વગર બહાર નીકળે છે એમાં એટલું જ, જ્યારે પેટને તમને દુખાવો શરૂ થાય, તમને જે આરામદાયક સ્થિતિ લાગે, જે આરામદાયક તમને એમ લાગે, ડાબા પડખે આરામદાયક, જમણા પડખે આરામદાયક, કોઈ પણ રીતે એક આરામદાયક સ્થિતિ લઈ લો. એક પછી ખોરાક બધો જ બંધ કરી દો. આવો ખોરાક છે દૂધ, દૂધની બનાવટો, પછી અનાજ, આ કાંઈ જ શરીરમાં નાખો નહીં. તમારે લેવું જ હોય તો સંતરા છે, મોસંબી છે, અને એનો મરી સાથેનો ભૂકો અથવા તો આદુ અને સંતરા કે મોસંબી, બસ એટલું લઈ, અથવા તો લીંબુ, જે ફાવે. લીંબુમાં બહુ પાણી નહીં, એટલું પાણી કે જેનાથી આંતરડું ધીમે 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 ધબકવાનું શરૂ થાય. તો જેમ ખોરાક આગળ જશે એમ પાછું આંતરડું નોર્મલ સ્થિતિમાં આવી જશે. એક એ આ જાતનો ડાયટ ન લો. બીજું, તમે જ્યારે અંકુરિત લ્યો છો, સ્પ્રાઉટેડ, તમને એમ લાગે છે કે તમારા પેટમાં ગડબડ થાય છે, અંકુરિત ન લો. કારણ કે અંકુરિત છે, જે કાચું જે કઠોળ છે એ પણ ગેસ પેદા કરશે, પ્રોટીનનો ગેસ પેદા થશે અંદર, એટલે એ હેવી હોય. એટલે જો તમારા પેટમાં દુખાવો છે ને તમે પ્રોટીન લેશો તો એ પણ તમારો પેટનો દુખાવો વધી જશે. તમને એમ લાગે તમે સ્પ્રાઉટેડ તમારા આંખ સામે આવે ને તમને લેવાની ઈચ્છા ન બતાવે અંદરથી, તમે સમજી લો કે પ્રોટીનની જરૂર નથી અત્યારે શરીરને, તો એ પ્રોટીન બંધ કરી દો.
बराबर એટલે આંતરડાની કોઈ પણ તકલીફ એટલું ધ્યાન રાખો. આપણા જીવનનું જે શેષ ક્ષણો આ પૃથ્વી ઉપર બાકી છે એનો ઉપયોગ આપણે આપણા જીવનના કલ્યાણ માટે અને સર્વ જીવોના કલ્યાણ માટે કરી શકીએ એ ભાવના સાથે, પ્રાર્થના સાથે તમારામાંથી જેણે સાંભળ્યું, મારામાંથી જે બોલ્યા એ બંને દ્રષ્ટા સ્વરૂપ સ્થિતિને હું મારા આંતરિક પ્રણામ કરું છું. અસ્તુ. Dim dim ta dim 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 ta dim dim ta dim dim ta dim ta dim tak dim dim ta dim ta dim dim ta dim ta dim ta dim tak dim dim ta dim ta dim ta dim ta dim tak dim tak dim ta dim ta dim ta dim ta dim tak dim tak dim ta dim ta dim ta dim ta dim tak dim tak dim ta dim ta dim ta dim ta dim tak dim tak dim ta dim ta dim ta dim ta dim ta dim tak dim ta dim ta dim ta dim ta dim tak dim tak dim ta dim ta dim ta dim ta dim tak dim tak dim ta dim ta dim ta dim ta dim tak dim tak dim ta dim ta dim ta dim ta dim ta dim tak dim ta dim ta dim ta dim ta dim tak takita dikita tum takita dikita takita tum takita dikita tum kita tapu dikuta dikita tum tak dikuta dikita tum tak dikuta dikita tum ta कृपा समुद्रम कृपा समुद्रम सुमुखम कृपा समुद्रम सुमुखम जटाधरम त्रिनेत्रम पार्वती रुद्रम अनंतरूपम चिदंबरेशम चिदंबरेशम मुक्ति भावयामि कृति
तदिमि तक तदिमि तदिमि दिं 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 तक दिमि दिमि तदिमि तक तदिमि तदिमि तकिन तुंग तदिं तदिं दिं तां दिं दिं तक दिमि दिमि तदिमि तक तदिमि तकिन तुंग तदिं तदिं दिं तां दिं दिं तक दिमि दिमि तदिमि तक तदिमि तकिन तुंग तदिं तदिं दिं तां दिं दिं तक दिमि दिमि तदिमि तक तदिमि तकिन तुंग तदिं तदिं दिं तां दिं दिं तक दिमि दिमि तदिमि तक तदिमि तकिन तुंग तदिं तदिं दिं तां तटवन मुनि जन सकल सुरासुर सन्मुत पादान किणि किणि जम जम तटवन मुनि जन सकल सुरासुर सन्मुत पादान किणि किणि जम जम तटवन मुनि जन सकल सुरासुर सन्मुत पादान किणि किणि जम जम जन 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 नूपुर लय गति जन 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 नूपुर लय गति गण 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 विधि हर्षे तटवन मुनि जन सकल सुरासुर सन्मुत पादं किणि किणि जम जम तटवन मुनि जन सकल सुरासुर सन्मुत पादं किणि किणि जम जम तटवन मुनि जन सकल सुरासुर सन्मुत पादं किणि किणि जम जम जन 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 नूपुर लय गति जन 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 नूपुर लय गति गण 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 विद्य सेवित तकुड़ दिकुड़ तक 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 तांडविदंबर तांडविदंबर व्याघ्रम शंकर स्नेहुलधर नंदिवाहन नाद योग प्रिय जगनम जगनम युग तक 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 तै तांडविदंबर तांडविदंबर व्याघ्रम शंकर स्नेहुलधर नंदिवाहन नाद योग प्रिय जगनम जगनम युग तक 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 तै जग जग जय जय शशि विभूषण रूप भयंकर डमरुग हस्तग तृतीय सरस दीक्षित नाद नटेश कौतुकम नाद योग प्रिय जगनम युग तक 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 तै जग जग जय जय शशि विभूषण रूप भयंकर डमरुग हस्तग तृतीय शरत दीक्षित नाद नटेश कौतुकम नाद योग प्रिय जगनम युग तक तक तै जग जग जय जय जग जग जय जय शशि विभूषण रूप भयंकर डमरुग हस्तग तृतीय सरस दीक्षित नाद नटेश को
उत्तमम तक तक ताम दिग दिग तई तक तुति कुत्ता किट तुम किट किट तक ताम